te bakara. Bakat do. Bakat do. Good. Good bye. Tiga bara. Baju. Tiga gua. Tiga. Apa basta? Kata. Besok. Fiore. Fiore. મારું દીકરું મારું પરસો ગળ્યું તો શું કે સપનું આવ્યું કઈ ખબર ન પડી લે પાછો હુઈ જાવ શું હતું કઈ ખબર ન પડી Fiore. ઉભો રે તારી જાતના ગાંડા તે મારી નિંદર બગાડી છે હું તારી જિંદગી બગાડી નાખીશ ઊભી ન રહે તારી જાતના ગાંડા જ્યાં સુધી તને પકડીને પાગલખાને ન પોગાડું ને ત્યાં સુધી હું સેન્ફીન બેવીશ નહીં ઊભી ન રહે તું મારું દીકરું મારું મારે ખાયું ને પાણી ભરવા જવું દેશે નકર જો એટલે મોટર વાળો જો ને હમણાં 10 વાગશે ને તો મોટર બંધ કરીને મરશે પછી મારે આખો દી પાણી ક્યાંથી ગોતવું એના કરતાં લાય ખાયો ઘા જાવ મોટર બંધ થાય ને મોટર જઈને પાણી ભરી લઉં મારો મોટર બંધ કરીને ન ગયો હોય તો સારું છે ઘેરા છે ને વહી ગઈ છે એટલે આંધળો મું હો નથી દેખતો તમારો ગોરો ફોડ નાખ્યો એ આંધળી ના ઊભી ન તો રે ગોરો મેં નથી પડ્યો હવે ભાઈ તું ઊભો છે તે નથી ફોડ્યો એ ઓલા ગાંડાએ પડ્યો મારા દીકરો મારા આ ગાંડાનો દીકરો ને ગામમાં દાડે દીએ કંટારો વધતો જાય તેમાં મને કેમ મારી લીધો તો મને એમ કે તમે ફોડ્યો છે આ તમે વાય એનું ઉભા મર્યા હતા તમે એની વાય શું પડ્યા હતા એ ભલા મણા હું ઘરે હૂતો તો મને હેને સાદર ઉડાડીને ધબધબાયો એટલે હું એને પકડું છું એ પણ તમે રાને મુઠ્ઠીમાં રાજીનામું દઈ દો એક જો આવા ગાંડા રાન તમે પાગલખાને નો મોકલી શકતા હોય તો ડોલી હાલીને પકડો તો છે જ તે પણ પછી આ પાગલખાને મોકલાઈ દીધી હા હાલો હાલો ડોલી એ આ ગાંડાવા અહીંયા હું 2 કલાકથી દોડું છું તોય હાથમાં નથી આવતો આ બાજુ આમ નહીં હાથમાં આવે તો પણ આને મારે કેમ પકડવો ભલા મળ્યો એક કામ કર તાર ઘીર ખાતરની થેલી છે
આ થેલી છે પણ ઠેલી થોડો પકડાય. એ મોટી હોય ઈ લાવજે એટલે થેલીમાં પૂર દે અને પછી પાગલખાને મેક કેવી. આ તો કઈ વાંધો નહીં. જાઓ તમે ગાંડન ગોતો ને તો હું ઠેલી લઈને આવું ગાયો ગા. હા કયો ગાવજે. મારા દીકરા મારે હવારમાં રૂડિયો ડોહ આવ્યો. હરિરામ મારા ઓલે દાડીએ આવજે દાડીએ. હું તો 500 રૂપિયા દાડી કીધી વિયો ગયો દાડીએ. અને મારા દીકરા મારે કેમ ગયેલો બરત હોય માગેલો બરત એના ઘોડે કામ કરાયું એના ઘોડે. અને પછી મેં એમ કીધું રૂડિયો ડોહ લાવો દાડી. તા તો મારો દીકરો મને કે બાકી બાકી. અને પછી મારો મગજ જો મારો મગજ અને પછી ભગડા સટ્ટી બોલો ભગડા સટ્ટી. મારા દીકરાએ 500 રૂપિયા કાઢ્યા. હવે પણ નીમ લઈ લેવું છે. રોકડા પૈસા આપે ને એના જોલે દાડીએ જવાનું નકર દાડીએ ક્યાંય જવાનું જ નહીં. લાય હવે આ 500 આયા હે ને તો હટાણું લઈ લઉં. 有人， ડોલી થેલી લેવા ગયો હે ને તો ઘડી કાંઈ ધરાય ને પોરો ખાઈ લઉં અને પછી છે ને ગાંડાને દોડાવીને પકડીને ઓલા પાગલખાને લઈ જાવો છે. મારા બેટાના આ ગામના દારૂડિયા એટલા તૈયાર છે ને મારા બેટાના દારૂ પીવે ખરા પણ બાઈસ ન આવવા દે. પણ દીકરો મારો આ હવાલદાર તમને મૂકશે નહીં. પણ મારું બેટાનું આવા નાના નાના દારૂડિયાને પકડીને મારું પ્રમોશન નહીં થાય. મારે નક્કી મોટા આડાને પકડ દેશે ત્યારે જ મારું પ્રમોશન થશે. તે તમે આ શું કરો? એ તને નો ખબર પડે ગાંડાને બહુ ખારો ન કરાય નકર પછી આપણા હાથમાં ન આવે. વાહ વાહ બાના હારા કાઢતા આવડે. હવે એને ક્યાં ગોતવો? એ ક્યાંય આગો નહીં ગયો હોય ઓલી બજારમાં દેખીએ. ચાલો ગયો કા. હા ગાંડો કેવી ભાજી જોજો ગાંડો. ખેલી કાઢ આમ જો પકડી લીધે જાવો ન દેતો આ થેલી મતપુર દેવો છે. એને જાવા તો ક્યાંથી દેતો? મેં એને મારો જો ને નથી. મહે રૂપિયાનો ગોરો ફોડી નાખ્યો. હા આમ તો મૂકી. હા હું પકડું ને ચાલી લીધો કાયો કા. અરે જાલી લઉં મેકું નહીં. 有人， મારા દીકરા મારા ફકાય નહીં હવે ફકાય નહીં. 有人， મારો દીકરો મારો પેલો ગાંડો તો ડોલી માથે બેસી ગયો જવાય નહીં ને કહું મને મારે.有人， 有人， ડોલી ડોલી તમે ક્યાં આવી ગયા હતા? ક્યાંય નહીં આયા નતો. આઈના દીકરા થાવ ઓલો કેટલો મને ટીપીને બી ગયો. મારે ન પકડાવો ગાંડાની.
અરે ડોલી એમ નો હાલે. એમ તું ભલા મને ભાગી જાય એમ હાલે. ગાંડાને જ પકડવો જ છે ગમે એમ કરી. મારે નથી પકડવો. કેટલો મને માર્યો ખબર છે? તારો ગોરો પડી વાળ્યો તને માર્યો તો એમ કે મારે ન પકડવો. એ 2 રૂપિયા હું ખર્ચી નાખી, પણ આ માર નો સહન થાય. તારું બાપ તો બધા તમે ગામના આમ કરશો તો ગાંડાને કેવી રીતના પકડશું? એ જેવી રીતનો પકડવો એવી રીતનો પકડો, પણ જો ને આપણે આવી રીતના પકડવા આવું. એ મારો દીકરો મારો મારી લે છે. તો કેવી રીતના પકડશું તું જ કે. મૂકી તો ગાંડાને પકડવું હોય ને તો ગાંડો બનવું પડે, તો ગાંડો હાથ આવી જાય. તો એમાં શું બની જા ગાંડો? કોણ હું? હા અરે હું તો કાંઈ નથી બનવાનો. એ બાપો ઢીબેસ કેટલા સોટી પીડ્યા હોતી મેં, તો તમે બની જાવ ને. હું ગાંડો બનું? હા એ ભલા મણા હું ગામનો મુખી છું. કોક મને ગાંડો બનતા ભારી જાય ને તો મારી આબરૂ શું રે? ઓલા બાપાએ ધડું અત્યારે આબરૂ ક્યાં ગઈ હતી? સોટી પીડ્યા હોતે બીજાને પરબાર હુડીએ સડાઈ દેવાના. તો એક કામ કર, આપણે એક જ ગાંડો નથી બનવું, આપણે એકાદા ગામનાનો સપોર્ટ લેવી. આ ઈ વાત હાચી. આમાં હું ગાંડા પોગી જાય એવો એકાદો જુવાણો ભેગો થઈ જાય ને આપણને, તો આપણે એને કેવી ને તો એ પકડી લે. હા તો એક કામ કરો, હાલો આપણે ગાંડા વાહી ચાવી અને ઇનકો કોઈક ભેગું થઈ જશે. હા મારું દીકરું મારું ઓલા રૂડિયા ડોહન ઓલેથી 500 રૂપિયા આયા તા ને એનું બધું હટાણું લઈ લીધું. હવે મારા દીકરા મારા વાપરવાના 500 રૂપિયા હોત ને તો મેર પડી જાત. કોક ગાડીનું કે ને તો સામો પડે. મજા મજા. ઓહો ભાગા ખાલા ગયો. મારો દીકરો મારો સને આખો દી ગામમાં આટા માર્યા રાખે, ને કામ કરવાની ઉપાધિ ને ખાવાની ઉપાધિ. બોલો, અને અમારે કામે ન જાય કોઈ ખાવાય ન દે, અને આને પરબારા કોક રોટલો દે, અને અમને કોઈ ન દે. શું કરવું? કામે તો જવું જ પડે, એમાં હાલે જ નહીં. હરીરામ, હા આ ગાંડો નીકળ્યો તો હા, અત્યારે જ ગયો. આમ જો ઓલી બજારે ગયો. તો ભલા મને અમને થોડોક સપોર્ટ કરીને એને પકડવામાં. હું સપોર્ટ કરું તમને. હા હરિરામ, થોડો સપોર્ટ કરીને ભલામણા. આમ જો ડોયલી, મેં રહ્યો ને આજ સવારમાં જ નીમ લઈ લીધું. મફત કોઈને એટલે કોઈનું એક ખરીનો કટકો કામ નહીં કરવાનો. એ પણ આમ જો આ અમારું એકનું પ્રાઇવેટ કામ હોય ને તો સમજ્યા કે ભાઈ આ મારું કામ છે તો તું મફત ન થાય. પણ આ તો આપણે ગામ સમૂહનું કામ કહેવાય, સમજ્યો તું? એટલે એ તો કરાય ને મફત. ગામ સમૂહનું હોય કે આખા તાલુકા સમૂહનું હોય, પૈસા વગરનું કામ કરવાનું જ બંધ કરી દીધું. જો તમે બે 500 રૂપિયા આપતા હોય ને તો હું કામ કરવા તૈયાર છું, અને જો ગાંડાને પકડવો હોય ને તો 1000 રૂપિયા થાય. એ તારા બાપ આમ જો આ મૂકી રહ્યા ને આ ગામના આગેવાન છે, ઈ કે છે કે મને ગાંડો એક પકડાઈ દો ને તો કે હું પાગલખાને મોકલાઈ દઉં. તો જા પકડી લો જા. એટલે તારો અમને કઈ અમારે નથી પકડાતો એટલે તને કેવી છે કાકા? પણ તેને કીધું ખરા હવાનું મેં નીમ લઈ લીધું છે ભગવાનનું. હવે મારે નીમ તોડવામાં કેટલા 5000 રૂપિયા જોઈ, તો તું 5000 દઈ દે. હાલ મૂકી 2000 હોય તો પણ ગાંડો પકડે જાય પછી આપ દઈ તો. ના ના હો ભાઈ, એ ગાંડાને પકડી લે ને પછી પૈસા આપશું. એ મૂકી પછી કોઈ બાપો પૈસા નથી આપતું. હું મફતમાં કામ નથી કરવાનો. એટલે મફતમાં ક્યાં કરાવવું? એ પેલા મને ગાંડર પકડી દે પછી દીશું પૈસા. ના રોકડા દો ને તો અત્યારે ને અત્યારે ગાંડા પકડી લો. બોલો. એ મૂકી ગુડો મારી પાસે 500 જ છે, અને 500 હે ને ગાંડાને પકડી લઈને પછી દઈશું. પછી હું મૂકીશ નહીં. 500 રૂપિયા કહી દઉં હું. એ હો બાપા, આ મૂકી નહીં દે હું તારી પાસે લઈશ. એટલે હો કહું છું. હા વાંધો નહીં, જાઉં છું અત્યારે ગાંડાને પકડવા. અલે ઉભો રે, આમણામ નો જાતો, ઓલો ઢીબી નાખશે. તો અમારે કેમ પકડવો ગાંડા? એ ગાંડાને પકડવામાં તારે ગાંડો બનવું પડે, ત્યારે પકડાય. હું ગાંડો બનું? હા તો પકડાય. એને એમ થાય કે અમારો ભાઈ બનશે એમ કરી તું પકડી લે ને પછી આપણે આ કોથળા પૂરી દઈશું. એ વાત તમારી હાચી હો. સમજો? એમ આમણામ ગયા ને તે મૂકીને માર્યા ને મને માર્યા. તારું કીધું કહી દીધું ને મને મારે. આ તે વાંધો ને તમારે ઘરે જવું હોય તો વિયા જવું છે, ઘરે લઈને આવું. હા તે કાંઈ વાંધો તમ તારા. હા હું આમ જો અત્યારમાં જાઉં મારા ઘરે, ગાંડાના લુગડા પહેરવું અને પછી આ ગાંડાને પકડું અને તમારા ઘરે લઈને આવું. હા તે સારું સારું મૂકી. હાલો હવે આપણે ઘીરી હાલ્યા જાય, બરોબર? હવે જો ને આ હરિરામ કામ કરી દીશે આપણું. તો ભલા મને તારી કહેવાની ક્યાં જરૂર હતી? મારી જાય તો ઈ પકડાત. અમથેમ 500 જાત, ઓલો કે મેં પાટા પીંડી નાખ્યા અને ઓલો ગાંડો નો પકડાતો. કોઈ ગામના સાંભળશે તો આમાં આબરૂ શું રહેશે મારી? શું આબરૂ નહીં રે? તે માર્યા જ માર્યા, એમાં થોડું એ કઈ ન ભાઈ.
હાય